કચ્છના ભેદી રોગના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે, જેમાં લખપતમાં 10 અને અબડાસા વિસ્તારમાં 4 લોકોના મોત સાથે આંકડો 14 ઉપર પહોંચ્યો છે। આરોગ્ય વિભાગની ટીમો લખપતમાં ધામા નાખી સર્વે કરી રહી છે, તેમજ આ ભેદી રોગે કહેર મચાવતા જ આરોગ્ય વિભાગ ધંધે લાગ્યું છે અને રાજકોટની પીડીયુ મેડિકલ સહિતની ટીમો મોકલવામાં આવી છે, જેમાં 2234 જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। જ્યારે કચ્છ કલેક્ટરે લખપતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને આરોગ્ય તેમજ મામલતદારને જરૂરી સૂચનો કરી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। બધા ગામમાં પૂરેપૂરી તપાસ કરી રહ્યો છે, રિપોર્ટ રહી રહ્યો છે। તંત્ર ત્યાંથી જ ચાલુ થઈ ગયો છે ને આજે હમણાં અહીંયા મોરગર વાંડમાં ઊભા છીએ, બધા આગેવાનો છે ને ગામ લોકો છે, સરપંચ છે, સરપંચના સંગઠનના પ્રમુખ છે ને કલેક્ટર સાહેબ હમણાં આવ્યા હતા, પ્રાંત સાહેબ, મામલેદાર સાહેબ, આખી ટીમ પૂરી તપાસ કરે છે। જે ઘટના બની છે દુઃખ ઘટના છે, હવે કોઈ આગળ એવી ઘટના ન બને। આરોગ્ય તંત્ર અહીંયા તપાસ પૂરી કરી છે, રિપોર્ટ સાચા આવે ને આગળ કાંઈ વાયરસ હોય જે હોય, જે ઘટના બની આગળ વધારે ન બને એવી અમારી અપેક્ષા। પણ આજે બધું રાજકોટથી ટીમો આવી હતી, પણ એના સેમ્પલો લઈ અને બારે મોકલ્યા છે, પણ એના સેમ્પલોથી અને રિપોર્ટથી જે આવે એ સાચી હકીકત। પણ અત્યારે હાલ જે ભેદી નામની એક બીમારીનું જે સરકાર જાહેર કર્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ વહીવટતંત્ર દ્વારા અને સરકાર દ્વારા, અને જે હાલ જે બધો આરોગ્ય કેન્દ્રની બધી ટીમો જે કામ કરી રહી છે અને સતત પોતાની મહેનત કરી રહી છે, અને એ ટીમો ઉપર અમને આશા છે કે અમને લખપત તાલુકાના સતત જે આ બીમારીની આફત આવી છે એનાથી 24 થી 48 કલાકમાં બધું એ પૂરું કરી અને લખપત તાલુકો પાછો દોડતો થાય એવી આશા છે અમને।